દીવમાં પોક્સો, બાળ વિવાહ અને બાળ સંરક્ષણ અંગે નુક્કડ નાટક દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. દીવ જિલ્લામાં વિદ્યાર્થીનીઓમાં સુરક્ષા અને અધિકારો અંગે જાગૃતતા લાવવા માટે શિક્ષણ અને સમગ્ર શિક્ષા અભિયાન દાદરાનગર હવેલી, દમણ અને દીવ દ્વારા પીપલ્સ એક્શન ફોર સોશિયલ ડેવલપમેન્ટના સહયોગથી જિલ્લાની શાળાઓમાં નુક્કડ નાટકના માધ્યમથી જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવે છે. તેવી જ રીતે આજે શાળામાં નાટક દ્વારા પોક્સો કાયદો, બાળ વિવાહ અને બાળ સંરક્ષણ કાયદા વિશે વિદ્યાર્થીનીઓને સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યું, જેમાં ખાસ કરીને ગુડ ટચ, બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવી બાળકીઓને પોતાની સુરક્ષા અને સતર્ક રહેવા પ્રેરિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શિક્ષણ અધિકારી શ્રી પિયુષ મારુ, સિનિયર શિક્ષિકા તસ્લીમાબેન અને શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. નમસ્કાર. Respected Madhu sir, વિદ્યાર્થી મિત્રો, આજે અમે તમારા સ્કૂલમાં મોટી એડમિનિસ્ટ્રેશન ઓફ દાદરાનગર હવેલી એન્ડ દમણ દીવ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન તથા સમગ્ર શિક્ષા દ્વારા આજે અમે તમારા સ્કૂલમાં બેટી શિક્ષા, બેટી સુરક્ષા આ પ્રોગ્રામના અંતર્ગત જનજાગૃતિ કરવા માટે આવ્યા છે. આ પ્રોગ્રામ નુક્કડ નાટક દ્વારા તમને જાગૃત કરીશું. એ પ્રોગ્રામના અંદર પોક્સો એક્ટ, ચાઇલ્ડ મેરેજ, ચાઇલ્ડ લેબર, બાળકોના અધિકાર આ તમામ વિષયોને ઇન્ક્લુડ કરીને અમે જાગૃત કરીશું. તમને પોક્સો એક્ટના માં ખબર છે? પોક્સો એક્ટ શું છે? પોક્સો એક્ટ કોઈને ખબર છે? નથી ખબર ને? पोक्सो एक्ट होती है लैंगिक अपराधों से बालकों का संरक्षण अधिनियम. આ જે અધિનિયમ બનેલો છે જે બાળકો એટલે 18 વર્ષના નીચેના જે છોકરા હોય છોકરી હોય એમના માટેનો અધિનિયમ છે, એટલે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે આ અધિનિયમના અંદર. જેમાં કે તમને ગુડ ટચ, બેડ ટચ આ વિશેને તમને જાણકારી થશે ને. એ જ પ્રકારે છોકરીઓની છેડખાની થાય, તમે સ્કૂલમાં આવતી વખતે ઘરે જતી વખતે કોઈ છેડખાની થાય તો તમે શું કરવાનું, તમારે કોને કહેવાનું, તમે ક્યાં પહોંચવાનું, ક્યાં ફોન કરવાનું, આ તમામ માહિતી તમને સરસ નાટક દ્વારા તમને સમજાવવામાં આવશે. આ પ્રોગ્રામ દાદરાનગર, દમણ અને દીવના તમામ સ્કૂલોમાં થતા છે. તે જ ઉપલક્ષમાં આજે તમે અમારા સ્કૂલમાં આવ્યા છે. તો મેં અહીંયા જે નાટક છે તમારે જ્યાં તમારે હસવાનું છે ત્યાં પેટ પકડીને હસવાનું છે, પણ પોતાનું બીજાનું નહીં. અને જ્યાં મેસેજને સમજવાનું છે, જ્યાં તમારે મેસેજ આપશે ત્યાં તમારે મેસેજ પરફેક્ટલી સમજવાનું છે. અમે કલાકારોને જે પીપલ એક્શન ફોર સોશિયલ ડેવલપમેન્ટના કલાકારોને જે આમંત્રિત કરીશ એ પ્રોગ્રામની શરૂઆત કરીશું. તમારો અવાજ કેટલો બધો આવવો જોઈએ? તો અમને લોકોને નાટક કરવાની મજા આવે અને તમને જોવાની મજા આવે, બરાબર ને? હા, બધા ભેગા કેમ થયા છો? નાટક જોવા? હા, પણ નાટક તો એકલા રંગલાથી ના થાય, રંગલીને બોલાવી પડે ને. હા, તો આપણે બધા પહેલા રંગલીને બોલાવી લઈશું. તમે બધા મારી સાથે બોલાવશો ને? બોલાવો બધા. હે રંગલી! એટલે રંગડી નહીં, રંગલી કહેવાનું. રંગલી નામ છે એનું, રંગલી, હે ને? બોલાવો બધા. હે રંગલી! ગગલી કોણ બોલ્યું? ગગલી? ગગલી નામ નહીં, હમણાં આવશે ને તો મને મારશે કે ગગલી કહેતો તો એવું કહેશે. રંગલી કહેવાનું, હે ને? બોલાવો બધા. હે રંગલી! ક્યાં મરી ગઈ રંગલી? બેન અંદર રંગલી છે એ બાજુ નથી? બોલો ક્યાં જતી રહી? જોડે જોડે તો આવી હતી ગાડીમાં, ગાંધીનગર જતી રહી. બોલો, બોલાવો, આવશે. એ રંગલી આઈ લે, ભાગી તો નહીં ગઈ હોય ને? એ રંગલી
હરી લેને પૂતળી ઓ મારા વાલા રે ઓહો! અરે બાપરે, તું પૂંદેડી પહેરવે કે મને પહેરવે છે? તને બોલો લ્યો. લે હું એમ કહું છું, આ છોકરાઓ બિચારા ક્યાંથી રાહ જોવે છે તારી? હાય હાય કેમ રાહ જોવો છો મારી તો હા. ઠીક પણ તું ગઈ હતી ક્યાં એ તો કે? લે એમ હું ક્યાં ગઈ હતી લે બોલો. નહીં ખબર ક્યાં ગઈ હતી ખબર છે સાહેબ તમને ખબર તમને નહીં ખબર બોલો. અરે હા ભૂલી ગઈ ને હા. અરે હું તો શાકભાજી લેવા ગઈ હતી અને રોગલા હા. આજે બધા તારા મનપસંદના શાકભાજી લાવી છું. અને તને જે ભાવે છે ને એ જ બનાવ્યું છે આજે વાત કરે છે એમ? હા. અરે મને તો છે ને ભીંડો બહુ સરસ ભાવે. એ તો નહીં બનાવ્યો તો ગવાર તો બનાવ્યો જ હશે. એ પણ નથી બનાવ્યો એ જ બનાવ. તો આ કોબીજ તો બનાવી જ હશે. અરે રંગલા શું વાત કરું કોબીજની તો તને ખબર છે કાલે જ હું કોબીજ લાવી હતી બનાવવા માટે પણ એને ફોલીને થાકી ગઈ એટલે શાકભાજી જેવું કશું નીકળ્યું જ નહીં કોબીજમાંથી બધું બોલી નાખ્યું છે. બધું ફોલી નાખ્યું એક પાંદડું અલગ કરી નાખ્યું પણ હરામ બરાબર શાકભાજી નીકળી હોય તો અરે એવું ના કરાય. ઉપરનું એક જ પાંદડું કાઢવાનું હોય, અંદર શાકભાજી જ હતી. એ ઓલા પાંદડા હતા એ શાકભાજી હતી તો શું? બધાની ફોલી થાય આખો કોથળો ભરીને કોબીજ લઈ બધી ફેંકી દીધી અને આ છોકરાઓ આવું નુકસાન કરાય? એ આવું ન કરાય. અને થઈ ગયું ને લે બોલો. તો હવે તે શું બનાવ્યું છે? હવે બચ્ચે શું રીંગણા ને બટાકા એટલે આ છોકરાઓ આ જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી આ રીંગણા બટાકા જ ખવડાય કરે. એટલે હું કાળિયો થઈ ગયો છું. સસ્તા પડે ને એ સસ્તાવાળી. હું તને એમ કહું છું કે આ છોકરાઓને તે રાહ જોવડાઈ હા. તો તું અમારા બધા માટે સરસ મજાની ચા બનાવી દાવ. જા. એ કેટલી ચા પીવે છે દિવસમાં હે ચા જઈએ તા ચા દરેક જગ્યાએ ચા પીવી જરૂરી હોય છે અરે પણ આ છોકરાઓને રાહ દે ના જોવડાઈ. આલા તાર પીવડાય એ ભાઈ છોકરાઓ તમારે ચા પીવી છે હા. બેન તમારે ચા પીવી છે હા. સાહેબ તમારે ચા પીવી છે યા. આ તો બનાવો પી લઈએ એટલે આપણે અહીંયા બધાના નાટક બતાવવા આયા છીએ તો આપણે ચા બનાવીને પીવડાવવાની આ બધાને. પણ મને ક્યાં ચા બનાવતા આવડે છે હા હું બનાવું ત્યારે 2 કપ ભરીને પીવે છે. હવે જ્યારે કે છોકરું ડરેલું હોય તો એને ભણતું હોય તો ભણવામાં મન ના લાગે કેમ કે બીક એનું મગજ કામ ના કરે ભણે બી નહીં અને ઘરે બી ચૂપચાપ સુમસામ બેસી જાય એને કહું કે ના કહું એને ડર લાગતો હોય એટલે આજે સરકારે જાહેર કર્યું છે પોક્સો દ્વારા કે જે આ શોષણ કરતા લોકોને પકડાવવા જોઈએ એમને સખતને સખત સજા કરાવવી જોઈએ અને આ સજાની પાછળ એમનો કોઈ જામીન પાત્ર કોઈ મળવા યોગ્ય નથી એ લોકોને જામીન બી ના મળે અને જો એવો સજા કરે તો એનો આજીવન જેલ બી થઈ શકે એટલે આ નાટક જોવા જવાનું છે એટલે તમે અમારી જોડે આવજો નાટક જોવા.